નમસ્કાર મિત્રો, હું પટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વર્ગ કરવાની ટ્રીક શીખવાના છે, જેમાં છેલ્લા બે અંકો જે છે એ 25 હોય, એટલે કે 125 હોય, 225 હોય, 325 કે અન્ય સંખ્યાઓ પણ હોઈ શકે, પણ છેલ્લા બે અંકો જે છે મિત્રો એ થઈને 25 બનતા હોય. તો આ પ્રકારની સંખ્યા આપણને આપેલી હોય તો એનો વર્ગ કેવી રીતે કરી શકાય ચાલો જોઈએ. સૌથી પહેલાં હું પહેલો દાખલો લઉં છું. એમાં 125નો વર્ગ કરવાનો છે. હવે અહીંયા આગળ જે 25 છે છેલ્લા એને ધ્યાને લઈશું અને એનો વર્ગ કરી દઈશું, એટલે 25નો વર્ગ થશે 625. હવે આપણે આ જે 125 છે અહીંયા આગળ એમાં 2ને દૂર કરી દઈશું, એટલે કે વચ્ચેનો અંક કાઢી નાખીશું અને આપણે 15ને ધ્યાનમાં લઈશું. વચ્ચેનો અંક કાઢી નાખ્યા છે મિત્રો, આ 2 કાઢી નાખ્યા છે એટલે 15, અને જે આગળનો અંક છે એને એની જ સાથે ગુણીશું, એટલે કે 15 સાથે ગુણીશું. આ 1 છે તો અહીંયા હું 1 લઈશ, આ 1 છે તો હું અહીંયા 1 લઈશ, અને 15 એકા જે 15 થશે એને હું અહીંયા આગળ મૂકી દઈશ. જવાબ આવી ગયો છે. ખૂબ સહેલું છે, તમે પ્રેક્ટિસ કરશો તો તમને આ ખૂબ ઉપયોગી થશે, તમારો સમય બચાવી શકે છે. ચાલો બીજો એક દાખલો જોઈએ એટલે તમને વધુ ખબર પડે. હવે હું 225 લેવાનો છું. રીતમાં હવે કોઈ બદલાવ નથી. 25 છે તો 25નો વર્ગ 625. હવે હું આ 2ને દૂર કરી દેવાનો છું અને હવે લેવાનો છું 25. આ 25માંથી હવે હું આ 2ને ધ્યાને લેવાનો છું, એટલે કે આ 25 જોડે હું 2નો ગુણાકાર કરવાનો છું. 25 દૂર થશે 50. મિત્રો આ જવાબ આવી ગયો છે ને? ખૂબ સારી રીત. તમને આ રીત ઉપયોગી થઈ શકે છે. આ પ્રકારની સંખ્યાનો વર્ગ કરો ત્યારે તમારો સમય બચી શકે એમ છે. ચાલો હવે હું તમને એક ટાસ્ક આપું છું. 325નો વર્ગ તમે આ રીતે કરી શકતા હો તો ઝડપથી કરો અને કોમેન્ટ બોક્સમાંનો જવાબ લખો મિત્રો.